જય શ્રી મહાકાલ. હવે એક વસ્તુનો વિચાર કર્યો કે એક ભાઈને મળ્યો ને એટલે વાત થઈ. જીમવાળા હતા એટલે કહેતા હતા કે ભાઈ સ્વિમિંગ કોસ્ટ્યુમ કે જીમનો કોસ્ટ્યુમ કે ડિસ્કોનો કે ગમે એ હોય ને એ અડધા કપડાં ફિટ કપડાં એવા કે જેને અર્ધનગ્ન કપડાં કહેવાય એ બધા પહેરો ને તો સરખું થાય, તો આમ સ્ટેપ સરખા થાય કે જી તો એક્સ વાય ઝેડ. આપણે બહુ એમાં ઊંડા ઉતરા નથી પણ એને એમ કીધું. એટલે મેં એને વાત કરી, ભાઈ આપણા ભારત દેશમાં છે ને એવી વિરાંગનાઓ થઈ ગઈ કે ભાઈ યુદ્ધમાં હજારો માણસને કાપી નાખતી અને મહિનોથી યુદ્ધ કરતા, પૂર્ણ સાડીમાં અને પૂર્ણ કપડામાં કરતા. તો ત્યારે એને કાંઈ નહીં નીકળ્યું હોય. આ તો મારે એને એ જ કહેવાનું થતું હતું, ભાઈ આ તમારી જીમની ડિસ્કોની માનસિકતા રહી ને એ બધી તમે કાઢી નાખો. આપણી વિરાંગનાઓને યાદ કરો, એ પ્રમાણે ચાલો. આ દુનિયામાં છે ને જે તમે પેશ કરવા માગો છો ને કે જે દર્શાવવા માગો છો ને એ તમારું બંધ કરો. તમારી એ માનસિકતામાંથી તમે બહાર નીકળો. કોઈક દી ઝાંસી કી રાણીનો ફોટો જોઈ લેજો.